સંતો હું તો પૂછતા જ ભૂલી ગયો, તમે કઈ બાજુથી આવો છો? સંતોએ કહ્યું છે, કૃપાનાથ અમે મૃત્યુ લોકની અંદરથી ભારત વર્ષમાંથી યાત્રા કરતા કરતા આવીએ છીએ અને ભારતનું નામ સાંભળતાની સાથે ભગવાન નારાયણ ખૂબ રાજી થયો. ઓહો પરમહંસો, તમે ભારતમાંથી આવો છો? અરે ભારત તો મારો દેશ છે. ભગવાન નારાયણ બોલ્યા, ભારત તો મારો દેશ છે. હે પરમહંસો, ભારતવાસી બધા સુખી તો છે ને? પાલયંતી પ્રજા ક્વચિત ધર્મ ક્ષેત્ર મયા કૃતાન ખંડે અસ્મિન ભારતે વિપ્રા ઋણામ પ્રાપ્તા સદુલ્લભામ. બહુ બહુ જન્મ ને અંતે જેને ભારત દેશમાં જન્મ મળ્યો છે એવા મારા ભારતવાસી બધા સુખી તો છે ને? બધા ધર્મનું પાલન તો કરે છે ને? ભક્તો, ભારતને માટે ભગવાન એમ કે મારો દેશ છે. બીજો કોઈને માટે ઠાકોરજી એમ ન બોલ્યા મારો દેશ છે. ભારતની ગરિમા અજબ ગજબની છે. ભક્તો, હું તો એમ કહું, કુસંગને અવલંબને કરીને કદાચ માણસ નીચો ઉતરી ગયો હોય તેમ છતાંય એને હિંમત હારવાની જરૂર નથી. યાદ રાખશો, જીવાત્માને પરમાત્માનું સ્વરૂપ મોક્ષના પથમાં સમજવું અતિ મહત્વનું એટલા માટે છે. ક્યારેક માનવ પોતે ભગવાનને પામવા માટે મથી રહ્યો છે, એમાં ફેર જીવનની અંદર પડે ત્યારે જીવાત્મા હરેરી જાય અને મનમાં એમ માને હવે હું ભગવાનને નહીં પામું અને ઠામ કોઈ પથ છોડી દે. એ મિસ્ટેક છે, યાદ રાખશો. હું તો ત્યાં સુધી કહું, જેને ભારતમાં જન્મ મળ્યો એ ખાટકી કેમ ન હોય, એ દારૂપાનનો કરનારો કેમ ન હોય, વ્યભિચારનો કરનારો કેમ ન હોય. યાદ રાખજો, પણ જેને ભારતમાં જન્મ પ્રાપ્ત થયો છે પ્રત્યેક મોક્ષના અધિકારી આટલું નહીં, આને આદેહે કરીને પરમાત્માના પ્રગટ દર્શન કરીને સાથે વાતો કરવાને માટે નૈતિક અધિકાર ધરાવે છે. ગમે તે જ્ઞાતિમાં જન્મ્યો હોય અને ગમે તેવો નીચો હોય તેમ છતાંય, કારણ કે એને સંઘને અવલંબન કઈ નીચ ક્લોટી પ્રાપ્ત થઈ છે, બાકી વ્યક્તિ સામાન્ય નથી. અહીંયા સત્સંગ જોને બોલે, ખંડે અસ્મિન ભારતે વિપ્રા ઋણામ પ્રાપ્તા સદુલ્લભામ. બહુ જન્મના પુણ્ય જ્યારે ઉદય થાય ત્યારે ભારતમાં જન્મ મળે. એનો મતલબ બહુ જન્મના પુણ્ય ઉદય થયા છે ના, ભારતમાં જન્મ મળ્યો છે. અને ભારતમાં જન્મ ઠાકોરજી ક્યારે આપે છે તમને ખબર છે? બાકી તો દુનિયાના 350 દેશ છે, ભારતમાં ક્યારે જન્મ આપે? એમ લાગે કે હવે આના પુણ્ય ઉદય થયા છે, માટે હવે આ મોક્ષના પથ ઉપર ચાલી શકે એવા સંજોગો પ્રગટ થઈ ગયા છે, અને ભારતમાં જન્મ આપું, આ મોક્ષના પથ ઉપર ચાલી મને પામી જાય, આમ સંકલ્પ કરીને ભારતમાં જન્મ આપે છે.